નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયો હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટે 11,000 ઉમેદવારે રસ દાખવ્યો છે। રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તાજેતરમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક બનવા માટેનું પરિણામ જાહેર કરાયા બાદ હવે ભરતી માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રાજ્યની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની કાયમી જગ્યા ન ભરાય ત્યાં સુધી જ્ઞાન સહાયકની નિમણૂક કરી અભ્યાસ કરાવવાનું નક્કી કરાયું હતું। ધોરણ 11 અને 12ની શાળામાં અંદાજે 5,500 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। મિત્રો, અહીંયા મિસ્ટેક થાય છે। જ્ઞાન સહાયક બનવા માટેને પણ કાયમી શિક્ષક બનવા માટે ટાટ HS પરીક્ષા લેવામાં આવી હતી। જ્ઞાન સહાયકની જગ્યાઓ માટે માસિક ફિક્સ મહેનતાણું 26,000 નક્કી કરવામાં આવેલું છે અને આ માટે 42 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવેલી છે। નિયત સમય મર્યાદા દરમિયાન રાજ્યના લાયક ઉમેદવારો પૈકી 11,418 ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, જે પૈકી 11,135 ઉમેદવારોએ સંપૂર્ણ એપ્લિકેશન ભરી જ્યારે 11,077 ઉમેદવારોએ અરજી કન્ફર્મ કરી હતી। એટલે મિત્રો 11,077 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બનશે। જે ઉમેદવારોએ ટાટ HS પરીક્ષા પાસ કરીને જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું નથી તેવા ઉમેદવારો 9-10માં કાયમી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યા છે। એટલે આ ઉમેદવારોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું નથી। એટલે મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભર્યું છે। આજના વિડીયોમાં બસ આટલું। મળીશું નેક્સ્ટ વિડીયોમાં।